અહીંયા આવી ગયા બધા, અહીંયા આવી ગયા પાછળ. सुधारा हुआ है. हमने 5 जो है सामने इसको. अच्छा, आपको और चाहिए? ज़्यादा 5 चाहिए? एक चलेगा? सुदर्शन प्रभु चलेगा एक. इनको 5 चाहिए. इनको कमल का આવી ગયું ને? નવું સુધારેલું અમને આવી ગયું? સુધારેલી લિસ્ટ આવી ગયું? તમારે બસ. સહજ છે કે નહીં? આકૃતિમાં અનૌપચારિક અનાડંબર. ઉત્તમ સહજાવસ્થા. હે? ઉત્તમ સહજાવસ્થાનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન. તે ચૈતન્ય રૂપી અણુ આકાશથી પણ સૂક્ષ્મ છે. બીજમાં જેવી રીતે ઝાડની સત્તા રહેલી છે તથા એક બીજમાં જેમ હજારો ઝાડ રહેલા છે, તેમ તે પરમ ચૈતન્ય રૂપી અણુમાં હજારો સત તથા અસત બ્રહ્માંડ રહેલા છે. 2. સર્વ વસ્તુની સત્તા અનુભવની સત્તાને અધીન છે, માટે તે મુખ્ય સત્તાને બીજાનું અધીનપણું માનવાથી અનવસ્થા થાય. માટે સ્વતઃ સિદ્ધ અનુભવ સત્તાથી જ સર્વભાવને સત્તા મળે છે. સર્વ વસ્તુની સત્તા અનુભવની સત્તાને અધીન છે, માટે તે મુખ્ય સત્તાને બીજાને અધીનપણું માનવાથી અનવસ્થા થાય. માટે સ્વતઃ સિદ્ધ અનુભવ સત્તાથી જ સર્વભાવને સત્તા મળે છે. 3. પરમાત્મા આકારથી અનુભવ છે એનાથી બધું અનુભવાય છે, પણ અનુભવમાં બીજું નથી. અને અનુભવ પરમાત્મા. પછી જે પરમાત્મા છે તો પાછું એને બીજા કોઈનો આધાર છે એવું કહો તો અનવસ્થા દોષ થાય. એટલે પછી એને બીજાનો આધાર છે, એને બીજાનો આધાર છે એવું નથી. પરમાત્મા જ છે અને એને બીજો કોઈ આધાર નથી. અને બીજું કાંઈ એમાં નથી કે જેનો પરમાત્મા આધાર. પરમાત્માનો પણ બીજો કોઈ આધાર નથી, આશ્રય નથી. અને એવું પરમાત્મામાં એવું બીજું કાંઈ પણ નથી કે જેનો પરમાત્મા આશ્રય હોય. એટલે એનું અધિષ્ઠાનપણું ને કોઈ અધ્યક્ષથી અધિષ્ઠાનપણું પણ કહેવા પણ નથી. અને કેવળ કેવું છે તો શું છે? તો અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંત જો હૈ સો હૈ. એટલે આ રીતે ફોડ પાડીને હોય છે શાસ્ત્રપુરમાં. હુંનો ભાર જ હોય છે બધામાં, ભ્રાંતિનો ભાર જ. અને જો હું કાઢી નાખે એમ થાય કે જો હું ન રહું તો પછી આ બધું છે ને એ હું જાય નહીં. અને હું આ બધું દેખાતું હોય અને એમાં કરવા પણ દેખાતું હોય. અને હું ન હોય તો પછી આ બધું આ કરવાનું છે એમ. એટલે હું રહીને જ પાછું હું નથી એમ કરું તો એ આ હું નહીં. પણ કે હું કાંઈ પણ ખેલ કાઢું કે નાટક કરું તો જે યોગાસ્થિતનો પ્રકાશથી ન જાણતો હોય ત્યાં તો મારું ચાલે ને.